બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સમાચાર આવી રહ્યા છે રાજસ્થાનના અજમેર શરીફથી, જે શહેનશાહ હિન્દ હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સંજરી અતાએ રસૂલ હજરત ખ્વાજા ગરીબ નવાજ રહેમતુલ્લાહ અલૈના આસ્થાને દરેક ધર્મના લોકો આસ્થા અને ઉમ્મીદની કિરણ લઈને આવતા હોય છે। જે આ દરગાહ કોમી એકતાનું પ્રતીક છે, જે દરગાહ શરીફ ખાતે રોજે ઇફતારીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને એક સાથે રોજા ઇફતારીમાં ભાગ લઈ કોમી એકતાની મિસાલ આપતા હોય છે। જ્યારે 20મા રોજા દરમિયાન તો 11,000થી વધુ લોકોએ એક સાથે રોજા ઇફતારી કરી હતી। જે દ્રશ્ય તમે બીબી ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો, હજરત ખ્વાજા ગરીબ નવાજ રહેમતુલ્લાહ અલૈની દરગાહ પ્રત્યે લોકોની અતૂટ આસ્થા છે। રમજાન માસમાં અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં ઝાયરીનો શ્રદ્ધાળુઓ આવે છે। માન્યતા છે કે દરગાહ શરીફમાં રોજો ખોલવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, તેથી સાંજ સમયે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડે છે। સ્થાનિક કમિટીના જણાવ્યા મુજબ દરરોજ આવતા શ્રદ્ધાળુઓ માટે ઇફતારીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે અને શાંતિપૂર્ણ રીતે બંદગી કરી શકે। रिवात अजीज धुपेलवाला। तो